સિવિલ હોસ્પિટલ બીમારીમાંથી સાજા થવા માટેની હોસ્પિટલ છે કે પછી વધુ બીમાર પાડતી સંસ્થા, તેને લઈને સવાલ ઉભા થયા છે। કારણ કે હોસ્પિટલ જાણે કે ઉંદરોનું ઘર બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ વધ્યો છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે દર્દી પાસે ટેબલ પર રાખેલા દવા પાણીના સ્ટેન્ડ પાસે ઉંદર હોય તેવો વિડીયો વાયરલ થયો છે। સિવિલ હોસ્પિટલમાં ઉંદરે દર્દીને બચકા ભર્યાના અનેક કિસ્સા અગાઉ પણ સામે આવી ચૂક્યા છે। જો કે આ અંગે આરોગ્ય મંત્રીને સવાલ કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કોઈ માહિતી ન હોવાની વાત કરી હતી। તો બીજી તરફ હોસ્પિટલની બેદરકારીને વારંવાર ખુલ્લી પાડતી મીડિયાને સિવિલ હોસ્પિટલમાં જવાની મનાઈ ફરમાવી દેવાઈ છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં જવાબદારો દ્વારા કરાતી વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે। સંવાદદાતા શનિ લાઈવ જોડાયા છે। શનિ, જણાવશો કે રાજકોટની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે। અહીંયા ખુલ્લેઆમ ઉંદરો ફરે છે। જીતના વાત કરવામાં આવે, રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। સિવિલ હોસ્પિટલ આ વખતે ઉંદરના કારણે વિવાદમાં આવી છે। હું આપને સૌપ્રથમ દ્રશ્યો દેખાડીશ। રાજકોટ સિવિલ હોસ્પિટલ જેમાં ઉંદરોનો અસહ્ય ત્રાસ છે તે જોવા મળી રહ્યો છે। થોડા સમય પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અહીંયા આવ્યા હતા, ત્યારે વીટીવીએ પણ એને સવાલ કર્યા હતા કે અહીંયા ઉંદરોનો ત્રાસ જોવા મળી રહ્યા છે। આરોગ્ય મંત્રીએ પણ આ મામલે કોઈ કોમેન્ટ કરવાની જરૂર પડી ન હતી। ત્યારે આ સમગ્ર બાબતને લઈને સૌથી મોટો સવાલ એ છે કે જ્યાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે તે જ જગ્યાએ જો અસહ્ય ઉંદરનો ત્રાસ હોય તો તે મામલે અત્યાર સુધી નિરાકરણ શા માટે ન આવ્યું? અનેક દર્દીઓને ઉંદરોએ બચકા ભર્યા છે, સાથે સાથે તેઓના ફ્રૂટ ખાઈ જાય છે, તેઓની સાધન સામગ્રીને નુકસાન પહોંચાડે છે। લાઈવ વિડીયો પણ અંદરના સામે આવી રહ્યા છે, કારણ કે મીડિયાને અંદર જવા માટેની પ્રવેશબંધી છે તે ફરમાવી દેવામાં આવી છે। કારણ કે અસહ્ય ઉંદરોનો ત્રાસ આ સમગ્ર જે સિવિલ હોસ્પિટલનું જે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે ત્યાં જોવા મળી રહ્યો છે ને તેમને કારણે આ દ્રશ્યો છે કે જે સિવિલ હોસ્પિટલની અંદર મીડિયાને પણ અંદર એન્ટ્રી છે તે નથી આપવામાં આવી રહી। શા માટે? કારણ કે મીડિયા સમગ્ર બાબત સાચું દેખાડી રહી છે। સિવિલ હોસ્પિટલની આ ઘોર બેદરકારી વારંવાર સામે આવતી હોય છે, ત્યારે અસહ્ય ઉંદરોનો ત્રાસ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જડતો હોય છે ને અહીંયા જે દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે તેના પરિવારજનો પણ ભારે હેરાન પરેશાન છે તે જોવા મળતા હોય છે। સૌથી મહત્વની બાબત કે આ વારંવાર આજે 1-2 દિવસના દ્રશ્યો નહીં, પરંતુ અનેક વખત અહીંયા સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ છે તે જોવા મળતો હોય છે ને તેમને કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે ને તેમની ઘોર બેદરકારી છે તે કહી શકાય છે। કારણ કે સિવિલ હોસ્પિટલમાં ઉંદરોને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનો છે તે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। જી શનિ, આભાર। અમેરિકા